જામનગર ખાણ ખનીજ વિભાગની ટીમ ખનીજ ચોરી મુદ્દે કાર્યવાહી કરવા માટે જોડિયા રવાના થઈ હતી. અહીં દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો થતા ખળભળાટ મચી ગયો છે. હુમલાના વિડીયો પણ વાયરલ થયા છે. સમગ્ર ઘટનાક્રમ પછી ખનીજ ચોરો બેફામ હોવાનું ચિત્ર ઉપસે છે અને ચર્ચા એ પણ છે કે સુરક્ષા બંદોબસ્ત વગર દરોડો પાડવો જોખમી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક પછી ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહીની ઝુંબેશ તેજ બની ગઈ છે. રાજકોટ રેન્જ આઈજીની ટીમ દરોડા પાડી ખનીજ ચોરીનું દૂષણ ડામવા ખડે પગે હોય એવી સ્થિતિમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડશે એવી સંભાવના છે. પોલીસ દ્વારા આગામી સમયમાં ખનીજ ચોરી મુદ્દે વિશેષ ડ્રાઈવનું આયોજન થવાનું પણ અનુમાન થઈ રહ્યું છે. જામનગરમાં લાલપુર બાયપાસ તરફથી દરેડ તરફ જતા રસ્તે એક કાર અને બાઇકનો અકસ્માત થતા બાઇક સવાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. જામનગરમાં ખેતીવાડી વિસ્તારમાં એક યુવાન પર અમુક શખ્સોએ હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ બચાવી ન શકાતા મામલો હત્યામાં પલટાયો હતો. આ તકે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. શહેરમાં વધતી જતી હત્યાની ઘટનાઓથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભો થયો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.